ઘર ગામમાં જેમ આજ કઈ આરમણા લેન બધી ભાગી તમે હે આરમણા લેન કેવા જાવ આરમણા લેન અમે જાય રામ મંદિર આજ ગામના રામ મંદિર અમારે બધી સાફ સફાઈ કરવી ભગવાન રામચંદ્ર મહારાજ નો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ને તો અમને હરખ થયો કે ગામને માલિકો હણગાર કરીએ ને સાફ સફાઈ કરીએ તો કઈ લેવું હોય તો હાલો અમે આવીએ ઘરે કામ કરવા લાગી ગયો તમે ઘડીક વાર એક વાર ઓળ્યો અમે બાઈક કામ કરી નાખીએ પછી તમને અમે કહીએ ને કે આ તોરણીઓ બોરણીયાને બાંધો તારમણી ટેકો દીધો એ બધું લઈ લીધો ખાજાયું ખોડવાનું ને બધું તમારે ટેકો દેવાનો આજ તું તારું કામ બધું મેલ દીજે બધું આમાં હે ને ઉભી જાય છે જે કઈ લેવું હોય લેવાનું હે મારો દીકરો લેવું હોય તો કીજો લેવી હા તો હાલો ટેકો દઈએ અમે એ વેલા આવજો પાછા એ હા તો અમારે કામ છે પાછું કાયમી વરે ગયા ને હાલો ભાઈ હાલો સાફ સફાઈ કરી નાખીએ રૂપાણા ટીકા નીચેના આ બપોલા ઉડાડવા ધીરી ધીરી ભાઈ રોજ ઉડે તારી બા આ ખૂણામાં જવા દો હા આ તો કામ બિચારાને ઉડે જા અમે જરા ભેગું કરશું હા ઠીકના સોરા સોખા કરનાર રામ મંદિર ના છતાં બાયું પણ કામનું માં વિંજાય અમારા ગામની બાયુનું તો કેવું ન પડે એટલું કામ કરે અમારા ગામની બાયું હાવ થોડે કહેવાની વાર કે આપણે સોરે સોખું કરવા જવું છે એટલી બાયું કેરી થઈ ગયું હાજ અમારે ભગવાનનું કામ કોણ ન કરે ભગવાનનું કામનું નામ પડવું જોઈએ ભગવાનનું નામ પડ્યું કાકા અમારું ગામ આ રાજીનું રેડ છે હજી પોતાન બધાય બાકી સાયો બેન ટોલા મારમાં ના ના એ ઈ જ આપણે કરો ને હારમ ને પામું કરી આ રસ્તામાં ન મુકાય ખરાબ લાગે અરે આમાં જાના પાડજે આવો પેલા બારી છોકરી કરલા રામા અમારે એ મારો દીકરો હે ફુકર જેવો બેટા બકુલા દીકરા કોઈ પણ હે ફુકર મારો દીકરો ભગવાનનું મંદિર આપણે એવું ઉપર હાઈ કાઢવું ને કે આપણે ભગવાન હાજર છે આપણે જોતા મારે આ બિનકા કામ કરે તારું નો હમણાં ઘણી કીધે સુધારવાના ફુકર ને લાઈન માં હમણાં અરે આ બારી લો જોતા બાઈ રૂપાલ સોખું કરતી ટોકી આ બકુલા બોલો માઈકર મંદિર રૂપાલ સોખા કરવા દે નિયાયા ઓરે થઈ જાય પછી હવે કામમાં ખેતર હું એટલું બધું જોજે આપણે આ ભાઈ કેટલું આપણા ગામની કામ કરે જોજે આ બધાય ગામમાં આવી જ મહેનત કરે બધાય હા સાચી વાત છે આખા ગામ આ રામ મંદિર હણગારાય મારો ભગવાન આવે મારો રામ આવે તે બધાની કેટલો હરખ થાય તો તા ખરી 500 વર્ષી આજ મારા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય ને આનંદ હમાતો ને થાય મારા ભક્તોની મારા રામના ભક્તોની થાય આનંદ હમાતો ને થાય મંદિર અંદર સફાઈ કરવાની હોય બાકી હાલો ને આ મારી કોઠા જય સિયારામ જય સિયારામ હે મારા શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ પવ ભય દારુણમ નવકંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ હે મારા રૂપાળુ ભાઈ અમારી વચ્ચે પડ્યો એટલા કામમાં આવો રામ અમારું અરખાણું તે અમારું રામ તમારે રામ આવે મીઠી મારી આંખડી ના તારા ઓ રામ મને પ્રાણથી પ્યારા મીઠી મારી આંખડી ના તારા ઓ રામ મને પ્રાણથી પ્યારા ગંગા ઉતરવા કેવટ પાસે નદી કાંઠે નાવ માંડનારા ઓ રામ મને પ્રાણથી
પછી આપણે આજે ભગવાનની ઓલે ફૂલડેથી ને બધું કરવાનું છે ને સજાવટ બાકી છે બધી હા તો ઈ કરવું છે ને તારું આ કામ કરતે ગયું આ થઈ ગયું ઓલું મંદિર તો હરફા આયા હવે આ સોફો બાણાય ચાલે પછી આપણે આજે ઈ ઓલું કરવાના ફૂલડેથી હરી કરવાનું બધું બાકી છે અને હજી ઓલા ડોહાની કે રામલાની ઓલા ધજા પતાકા બાંધવાના આ બાકી એ સારી છે ઈને કોપી કરી કર નાખ લેલો હા લાલ મારો બાપ જય શિયારામ એ મારો દીકરો આખા ગામમાં બધે વાડીઓમાં આમંત્રણ દેવું ને બધે દેવો વાડીઓમાં ગામમાં બધે 22 તારીખે દિવાળી જેવું આપણા ગામમાં હે ને તહેવાર હે હા એમાં કીધું એમાં દીકરીઓ હે ને રંગોળીઓ ઘેર કરીએ છોકરા ભગવાનના નામ ને ફટાકિયા ફોડીએ ફૂલ રામ નામમાં હે ને રંગાઈ જવાનું હે આ બધાને કીધું પછી શોભાયાત્રામાં આવવાનું કીધું પછી ધૂમમાં રામધૂન તો ચાલુ જ રાખવાની છે ચાલુ છે અને શોભાયાત્રા અને બધા એને ઘેર હે ને ખીરનો પ્રસાદ કરીએ ભગવાનનો અયોધ્યાથી જે ચોખા આવ્યા ને એ આપણે ઘેર રાંધીને એમાં આપણે ઉમેરી દેવાનું એનો પ્રસાદ પણ ખાવાનો પ્રસાદ રૂપી જે ભગવાનના ચોખા આવ્યા ને કોઈ માણસ રહેવું ન જોઈએ બાકી બધાને ઘેર આમંત્રણ દઈ દેવાનું કે આપણે રામ મંદિરે આવવાનું ત્યાં બધાને કામ કરવાનું રામધૂન બોલવાની અને બધા છોકરાઓને જે ચા પાણી બધું હોય ને બધું કામ કરવા માંડવાનું હો બોલો જય શ્રી રામ 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 અરે દિવાળી જેવું આપણે ઉત્સવ ઉજવવાનો છે 22 તારીખે હો એક દી કોઈને ઘેર નથી જવાનું રામ મંદિરે જ રહેવાનું જે હું હે ને થોડા કયા તોરણ ની રિક્ષા આવે લેતો આવા હો હા તો એ બધામાં વાંચીએ ને કઈ કામ હોય તો કયો ધજા વજા ચડાવવાની હોય તો ધજા ચડાવી દો હા અને આ છોકરાઓ હારું પટા નથી હે ને ઓલા લેવા ગા કારણ કે તું હતા પાદર રૂપજે નું પાદર રૂપા હો મારો દીકરો અને આજ રીજો કઈ કામ ઘેર હોય તો જવાનું પાછું ઘેર નું કામ કરે ના ભાગે આવવાનું હો ને બકલા અરુપાળા ફૂલસિંહ ભગવાનના હંગાલ કરો હા તમે બધેલા કીધું કે બધું ધજા પતાકા બધું કરે એવા કે કામ કર્યું એ બધાય છોકરા બાંધે એમ અને પ્રસાદ એ બધાય હે ને વાડીએ છોકરા દેવા ગા હા એ બધાય છોકરાઓને મોકલ્યા પછી આ ગામમાં બાઈઓને કીધું તું બાઈ કામ કરવા આવ્યું કે આપણે આ રામ મંદિરમાં સાફ સફાઈ કરવા આવ્યું છે બાઈઓને કીધું ને પ્રસાદ લેવાનું પ્રસાદ એ રહી હે ને આપણે એ પછી ધૂમ બોલવા આવીએ આવીએ ને હા બધાને કેવો મળે હા આખાઈને કેવો આજ વિચાર કરો કે 500 વર્ષ પછી આજ આપણા ભગવાન રામચંદ્ર ભગવાન અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 તારીખે થઈ રહી છે તો આપણે કેટલો આનંદ થાય હે અને મેં થોડી વાત કરી હતી ને હવે મેં થોડી ધજાયું આપ્યું હતું ને આ ધજાયું આપણે ખોલવાનું હે એ રામ મંદિર ને હા હે જો ઈ છોકરા બધે થાંભલે બાંધી દીધું આ હે ને કે આ હે મિકી પછી તમે મંદિર ને ઉપર દીધું બાંધી દીધું ए राम आएंगे तो अंगना सजाऊंगे ये राम आएंगे तो अंगना सजाओगे ये दीप जला के दिवाली में मनाऊंगे ये दीप जला के दिवाली में मनाओगे ये मेरी झोपड़ी के भाग सारे खुले जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग सब खुल जाएंगे राम आएंगे ओ राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे बोलो जय 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 सिया राम जय श्री राम जय श्री राम હાલો હાલો આ ગામ આખું ઘેરું થઈ ગયું આપણે ભાઈ સત્સંગ કરવાનું કે દીધી હાલે થાય બધાને હાલો જય શ્રી રામ જય રામનું રૂપાવે કીર્તન બોલ હાલો હાલો બોલાવી હા રામ તારે પગથિયે પગ મેલવા દે રામ તારે પગથિયે પગ મેલવા દે રામ તારી ભક્તિમાં મને ભરવા દે રામ તારે પગથિયે પગ મેલવા દે રામ
મારો રામ